આપણે જે ફળ ખાઈએ છીએ કે પછી જે સુંદર ફૂલો જોઈએ છે, ખબર છે એની પાછળ એક આખી છુપી દુનિયા કામ કરે છે. હા, પ્રકૃતિની એક અદ્ભુત વાર્તા, જેનું નામ છે પરાગનયન. તો ચાલો આજે આપણે આ નાજુક પણ ખૂબ જ શક્તિશાળી પ્રક્રિયાને જરા નજીકથી જાણીએ. પણ આ બધું શરૂ ક્યાંથી થાય છે? ક્યારે વિચાર્યું છે કે એક નાનકડું ફૂલ એ કેવી રીતે કેરી કે સફરજન જેવા ફળમાં બદલાઈ જાય છે? એની યાત્રા શરૂ કેવી રીતે થતી હશે? બસ આ જ સવાલનો જવાબ આપણને પરાગનયનના આખા રહસ્ય સુધી લઈ જશે. તો એ સવાલનો જવાબ શોધવા માટે સૌથી પહેલાં એ સમજવું પડે કે આખરે આ પરાગનયન છે શું. શબ્દ ભલે થોડો વૈજ્ઞાનિક લાગે, પણ એની પાછળની જે પ્રક્રિયા છે ને એ એકદમ સુંદર અને સરળ છે. ચાલો સમજીએ. આખી પ્રક્રિયા સમજવા માટે ફૂલના બે મુખ્ય ભાગોને ઓળખી લઈએ. એક છે પરાગરજ, જે ફૂલના નર ભાગમાંથી આવતા નાના નાના કણ છે, અને બીજું છે પરાગાસન, જે ફૂલનો માદા ભાગ છે અને એ પરાગરજને સ્વીકારવા માટે તૈયાર બેઠું હોય છે. બસ આ બંનેનું મિલન થાય એટલે સમજો કે પ્રજનનની શરૂઆત થઈ. તો એકદમ સાદી ભાષામાં કહીએ તો પરાગનયન એટલે બીજું કંઈ નહીં પણ પરાગરજની એક યાત્રા. એના સ્ત્રોત એટલે કે પરાગાશયથી નીકળીને એના લક્ષ્ય એટલે કે પરાગાસન સુધી પહોંચવાની યાત્રા. વ્યાખ્યા તો બહુ સહેલી છે, પણ આ યાત્રા થાય છે કેવી રીતે? એની પાછળ જ તો પ્રકૃતિની આખી કારીગરી છુપાયેલી છે. અને અહીંયા જ વાર્તામાં એક મજાનો વળાંક આવે છે. પરાગરજની આ જે યાત્રા છે ને એ કંઈ હંમેશા એક સરખી નથી હોતી. એના માટે મુખ્યત્વે બે અલગ અલગ રસ્તા છે, અને બંને રસ્તાના પરિણામ પણ જુદા જુદા હોય છે. ચાલો એક પછી એક બંને રસ્તા જોઈએ. તો પહેલો રસ્તો છે સ્વપરાગનયન. જેવું એનું નામ છે, બિલકુલ એવું જેનું કામ. સ્વ એટલે કે પોતાની જાતે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં ફૂલ આત્મનિર્ભર બનીને પોતાની મેળે જ પ્રજનન કરે છે. સ્વપરાગનયનમાં જુઓ, પરાગરજને ક્યાંય દૂર જવાની જરૂર જ નથી. એ જ ફૂલના એક ભાગમાંથી નીકળીને એ જ ફૂલના બીજા ભાગ પર બેસી જાય છે. બસ આટલું જ. આ એક નાની, એકદમ સુરક્ષિત અને ખૂબ જ ઝડપી યાત્રા છે, જેનાથી છોડની આનુવંશિક શુદ્ધતા જળવાઈ રહે છે. પણ જો કોઈ છોડને આનુવંશિક વિવિધતા જોઈતી હોય તો, કંઈક નવું કરવું હોય તો, ત્યારે બીજો રસ્તો કામ આવે છે, અને એ રસ્તો છે પરપરાગનયન. પર એટલે કે બીજું. આ યાત્રા થોડી લાંબી છે, સાહસિક છે અને બીજાના સહયોગ પર આધાર રાખે છે. આમાં શું થાય છે કે પરાગરજ એક ફૂલથી પોતાની મુસાફરી શરૂ કરે છે અને એ જ જાતિના કોઈ બીજા જ છોડ પર ઉગેલા ફૂલ સુધી પહોંચે છે. આ એક છોડથી બીજા છોડ સુધીની સફર છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે એનાથી આનુવંશિક વિવિધતા આવે છે, જે છોડને વધુ મજબૂત અને વાતાવરણ સામે ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે. તો હવે આપણે આ બંને રસ્તાઓ વિશે જાણ્યું. એક જે ફૂલની અંદર જ થાય છે અને બીજો જે બે ફૂલો વચ્ચે થાય છે. ચાલો હવે બંનેને સામસામે રાખીને સમજીએ કે આખરે બંને વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે. જ્યારે આપણે બંને પ્રક્રિયાઓને આમ સાથે જોઈએ ને, એટલે તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. સ્વપરાગનયન એટલે એકદમ ખાતરીપૂર્વકનું અને સુરક્ષિત પરિણામ, જ્યારે પરપરાગનયનમાં થોડું જોખમ છે, પણ એનાથી જે આનુવંશિક સમૃદ્ધિ મળે છે એ લાંબા ગાળે એ પ્રજાતિને ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. આને હજી સરળ રીતે સમજવું હોય તો સ્વપરાગનયન એટલે જાણે એક જ ઘરમાં થતી વાતચીત, જ્યારે પરપરાગનયન એટલે એક ઘરમાંથી બીજા ઘરમાં કોઈ સંદેશો મોકલવો. અને સંદેશો મોકલવા માટે તો કોઈ સંદેશાવાહકની જરૂર પડે, બરાબર ને? બસ આ જ વાત આપણને આપણા આગલા મુદ્દા પર લઈ જાય છે. તો સવાલ એ થાય કે ખાસ કરીને પરપરાગનયનમાં આ નાનકડા પરાગકણ એકલા આટલી લાંબી મુસાફરી કેવી રીતે કરતા હશે? એમની પાસે કંઈ પાંખો તો હોય નહીં. તો પછી આ સંદેશો પહોંચાડવામાં એમની મદદ કોણ કરે છે? અને અહીં જ પ્રકૃતિના અદ્ભુત મદદગારો એટલે કે પરાગવાહકો મેદાનમાં આવે છે. કેટલાક છોડ પવન પર આધાર રાખે છે. પવન એમના હલકા પરાગકણોને ઉડાવીને દૂર દૂર સુધી પહોંચાડી દે છે. પણ સૌથી મહત્વનું કામ તો મધમાખી, પતંગિયા અને પક્ષીઓ જેવા જીવંત વાહકો કરે છે. એ જ્યારે ફૂલોમાંથી મીઠો રસ પીવા જાય ત્યારે પરાગરજ સોમેરી ધૂળની જેમ એમના શરીર પર ચોંટી જાય છે. અને પછી એમને તો ખબર પણ નથી હોતી, પણ એ અજાણતા જ જીવનનો આ સંદેશો એક ફૂલથી બીજા ફૂલ સુધી પહોંચાડી દે છે. અને આ આખી વાત આપણને એક બહુ જ મોટા અને મહત્વના વિચાર પર લાવીને મૂકી દે છે
ક્યારે વિચાર્યું છે કે પરાગરજની આ નાની નાની યાત્રાઓ જો બંધ થઈ જાય તો આપણી દુનિયા કેવી દેખાતી હશે? આપણી થાળીમાં આવતા મોટાભાગના ફળો, શાકભાજી, અરે પૃથ્વી પર જીવન ટકાવી રાખતી આખી ઇકોસિસ્ટમ જ આ નાનકડી પ્રક્રિયા પર આધાર રાખે છે. ક્રિયા ભલે નાની હોય, પણ એની અસર આપણા અસ્તિત્વ જેટલી વિશાળ છે. ખરેખર વિચારવા જેવું છે ને?